ISRPC न्यूज में आपका स्वागत है। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ISRPC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમારથી બાબરિયા ઘેટી। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર જોશું વિગતવાર અને આપ જોઈ રહ્યા છો ISRPC ન્યૂઝ। મહેસાણા જિલ્લાના કસ્બા ખાતે રોહિતનગર પાસે ગાય માતાને તીક્ષ્ણ હથિયાર વડે કોઈ અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। તે સમયે બજરંગ સેના સવારે પૂરી ટીમ ત્યાં ઉમટી પડી હતી। બજરંગ સેના ગાય માતા માટે કોઈ પણ અપમાન સહન કરી લેશે નહીં। બજરંગ સેનાનો મુખ્ય ઉદ્દેશ છે કે ગાય માતાને સન્માન આપવામાં આવે। બજરંગ સેના જરૂર પડશે તો મેદાનમાં ઉતરવું પડશે તો મેદાનમાં પણ ઉતરશે। અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ દિનભા હેલીએ જણાવ્યું હતું કે જેમને પણ આ કૃત્ય કર્યું છે અને પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે અને જે વ્યક્તિઓએ આવા કૃત્ય કર્યા હોય એને જેલ હવાલે કરવામાં આવે। અને હું છું રિપોર્ટર દિનેશ કુમારથી બાબરિયા ઘેટી। હું કામ કરું છું। આજ બપોરે સવારે 9 વાગ્યામાં અમારે ગાયને વાગેલું હ। અમે જગ્યા પર પહોંચી ગયા એટલે ગાયના કોઈને ઘા મારેલા હું। આવાના બનાવ મહેસામાં રોજ બને જ છે ન બનતા રહે જ છે। આના આગળ પણ કસ્બા રોડ ઉપર આવું બન્યું જ હતું। એ દિવસે અમારી બજરંગ સેના મેદાનમાં ઉતરીને એનો ન્યાય હોજે 24 કલાકમાં લાવી દીધો હતો। આ ફેરથી બનાવ બન્યો। હવે આવો કોઈ બનાવ બજરંગ સેના ચલાવી દેશે નહીં। હવે આવો બનાવ બનશે તો મીડિયાના માધ્યમથી હું કહેવા માગું છું કે ઉગ્ર આંદોલન થશે, બજાર બંધ કરી દેવામાં આવશે અને જે આ ઘા મારું એમને તાત્કાલિક પોલીસને રિઝલ્ટ આપવું પડશે અને તો કોઈનું બજરંગ સેના ઓફળવામાં આવશે નહીં। તમને ગાયો ના પોહાતી હોય તો ગૌચર ખાલી કરી આલો। તમને ગાયો ના પોહાતી હોય તો નગરપાલિકાવાળાને કહો કે ભાઈ તમે જો ગાયો મૂકો તો પાણીની સગવડ હોતી નહીં, તો ઘાસ ચારો હતો નહીં તો ગાય ચીધી કરી રહે। તમારે કેવું કે ભાઈ ગાય તમે ચાલો નગરપાલિકા મૂક્યા હોય કે ડબ્બા મૂક્યા હોય પણ ત્યાં કોઈ સગવડ તો હોવી જોઈએ ને। આ બધાનું બજરંગ સેના ધ્યાન રાખે જ છે ને બધું અમને ખબર જ છે। અમારે બજરંગ સેનાને કોઈ એવું પગલું ના લેવું પડે કે બધાને તકલીફ પડે એવું વિચારીને આનું રિઝલ્ટ લાવી દેજો, નહીં તો બજરંગ સેના ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે। જય ગૌ માતા, જય શ્રી રામ। દિનેશજી ધનજી ઠાકોર, હું બજરંગ સેનાની અંદર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છું। આ કસ્બા વિસ્તારની અંદર જે ગાયના ઉપર ઘા વાગેલા હતા તો તે આગળ અમે ગયેલા હતા। તે આગળ અમે જોયું તો ગાયના વાગેલું હતું। તો અમારું પ્રશાસનને એવું કહેવું કે એનો આરોપીને લાવી એને કાયદેસરની કાર્યવાહી કરો અને એના પર એક એવો ગુનો દાખલ કરો કે ફેરવાની આ કોઈ ગાય માતા ઉપર આ અત્યાચાર કરે નહીં। આજે બજરંગ સેનાના દરેક હોદ્દેદાર અમે બધા એકઠા થઈ અને આનું પછી ઉગ્ર આંદોલન ના કરવું પડે અમારે। તમે અત્યારે કઈ જગ્યાએ રજૂઆત કરવા આવ્યા હતા? અમે એ ડિવિઝન પોલીસ સ્ટેશન કસ્બાની અંદર આ વિસ્તારની અંદર કસ્બા વિસ્તારની અંદર અત્યાચાર થઈ રહ્યો તો એ અત્યાચારના લીધે પોલીસ પ્રશાસનને એવું કહું છું કે જેને આ કર્યું એને ગુનેગારને લાવી અને એને કડક ને કડક પગલાં લે એ અમારી માગણી છે। બજરંગ સેના નકર અહીં પછી આંદોલન ઉપર ઉતરશે તો સારું નહીં રહે। જય શ્રી રામ, જય ગૌ માતા।